ગુજરાતના રેલવે સ્ટેશનો પર સમ્રાટ કંપનીની ઉઘાડી લૂંટ, જ્યાં સમ્રાટ નમકીન ગ્રાહકો સાથે કરી રહ્યું છે છેતરપિંડી. તો રેલવે સ્ટેશન પર મુસાફરો પાસે વસૂલાય છે ઊંચા ભાવો, જ્યાં સમ્રાટ નમકીનની 30 ગ્રામ વેફરના બજારમાં 10 રૂપિયા ભાવ છે, જ્યારે રેલવેના સ્ટોર પર 35 ગ્રામ વેફરના વસૂલાય છે 20 રૂપિયા. અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશન પર ચાલે છે ઉઘાડી લૂંટ, જ્યાં બજાર ભાવ અને રેલવેના સ્ટોર પરના ભાવોમાં આપ જમીનનો તફાવત. કહી શકાય કે રેલવે મુસાફરી કરતા ગ્રાહકો સાથે કરવામાં આવી રહી છે ખુલ્લેઆમ લૂંટ. મહત્વનું છે કે ગુજરાતના રેલવે સ્ટોર પર સમ્રાટ કંપનીની ઉઘાડી લૂંટ, જ્યાં સમ્રાટ નમકીન ગ્રાહકો સાથે કરી રહ્યું છે છેતરપિંડી. રેલવે સ્ટેશન પર મુસાફરો પાસે વસૂલાય છે ઊંચા ભાવો, જ્યાં સમ્રાટ નમકીનની 30 ગ્રામ વેફરના બજારમાં 10 રૂપિયા ભાવ છે, જ્યારે રેલવેના સ્ટોર પર 35 ગ્રામ વેફરના વસૂલાય છે 20 રૂપિયા. કહી શકાય કે અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશન પર ચાલે છે ઉઘાડી લૂંટ. બજાર ભાવ અને રેલવેના સ્ટોર પરના ભાવોમાં આપ જમીનનો તફાવત. તો રેલવેની મુસાફરી કરતા ગ્રાહકો સાથે કરવામાં આવી રહી છે ખુલ્લેઆમ લૂંટ. મહત્વનું છે કે ગુજરાતના રેલવે સ્ટોર પર સમ્રાટ કંપનીની ઉઘાડી લૂંટ, જે સમ્રાટ નમકીન ગ્રાહકો સાથે કરી રહ્યો છે છેતરપિંડી. રેલવે સ્ટેશન પર મુસાફરો પાસે વસૂલાય છે ઊંચા ભાવો, જ્યાં સમ્રાટ નમકીનની 30 ગ્રામ વેફરના બજારમાં 10 રૂપિયા ભાવ છે, જ્યારે રેલવેના સ્ટોર પર 35 ગ્રામ વેફરના વસૂલાય છે 20 રૂપિયા. તો અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશન પર ચાલે છે ઉઘાડી લૂંટ, જ્યાં બજાર ભાવ અને રેલવેના સ્ટોલ પરના ભાવોમાં આપ જમીનનો તફાવત જોવા મળે છે. રેલવેની મુસાફરી કરતા ગ્રાહકો સાથે કરવામાં આવી રહી છે ખુલ્લેઆમ લૂંટ.